વેલકમ ઓલ કેન્દ્ર એજ્યુકેશન ચેનલમાં પુનઃ આપનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે સંસદના કાર્યો વિશે ડિસ્કશન કરી હતી. ધારાસભા, જેમાં લોકસભા અને રાજ્યસભાને સંયુક્ત રીતે આપણે ધારાસભા કહીએ છીએ, જે લોકશાહીનું મંદિર છે, કારણ કે કાયદો બનાવવાનું એ કામ કરે છે. લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, આ ત્રણને આપણે સંયુક્ત રીતે સંસદ, પાર્લામેન્ટ તરીકે ઓળખે છે. ઝડપથી રિવાઇઝ કરી લઈએ. સંસદના જે કાર્યો છે એમાં એક છે ધારાકીય કાર્ય, કાયદો બનાવવાનું, કારોબારી કાર્ય, કારોબાર કરવાનું. નાણાકીય કાર્ય, નાણાકીય કાર્યમાં મહેસૂલ અને જે કર ઉઘરાવવામાં આવે એનો યોગ્ય રીતે ઉપયોગ થાય છે કે નહીં તે બજેટ પાસ કરવાનું. કેબિનેટનું નિર્માણ કરવું. કેબિનેટનું નિર્માણ કરવું, પ્રધાનમંડળ તથા પ્રધાનોની કામગીરીનું વિશ્લેષણ કરવું, ન્યાય વિષયક કાર્ય, જ્યુડિશિયલ કાર્ય પણ સંસદ કરે છે. મિત્રો, માહિતીના સ્ત્રોત તરીકે ચૂંટણી વિષયક કાર્યને કટોકટી સંબંધિત પણ એક કાર્ય કરે છે. 3 પ્રકારની એ કટોકટી લગાવે છે: રાષ્ટ્રીય કટોકટી, રાજ્ય કટોકટી અને નાણાકીય કટોકટી. એટલે કે નેશનલ ઇમરજન્સી, સ્ટેટ ઇમરજન્સી અને ફાઇનાન્શિયલ ઇમરજન્સી. બંધારણનો ભાગ 18 ઇમરજન્સી વિશે છે, જેમાં આપણે દરેક પ્રકારની ઇમરજન્સી વિશે ડિટેલમાં ડિસ્કસ કરીશું. 10 જોઈએ તો લોકમત વિશે ચર્ચા વિચારણાની વાત છે. સંસદના સત્રો વિશે આપણે વાત કરી હતી. 3 પ્રકારના સત્રો હોય છે: બજેટ સત્ર, મોન્સૂન સત્ર અને શિયાળુ સત્ર. સંસદમાં કેટલા પ્રકારના નેતા હોય છે એની પણ આપણે વાત કરી હતી. ગૃહના નેતા, જે પક્ષ ચૂંટાઈને આવે છે, અને લોકસભાના ગૃહના નેતા એટલે પ્રધાનમંત્રી અથવા એના દ્વારા જે નિમાયેલા લોકસભાના સભ્યો હોય છે એ. રાજ્યસભાના ગૃહના નેતા એટલે પ્રધાનમંત્રી અથવા રાજ્યસભાનો જે સભ્ય નિમાયેલ હોય છે તે. એટલે કે ગૃહના નેતામાં મોટે ભાગે પ્રધાનમંત્રી અને એના દ્વારા ચૂંટાયેલા નિમાયેલા સભ્યો. વિપક્ષના નેતા, તો વિપક્ષમાં આવવા માટે ઓછામાં ઓછી જે કુલ સીટો એના 1/10 સીટો જોઈએ તો વિપક્ષના નેતા તરીકે વિપક્ષના નેતાને દરજ્જો મળતો હોય છે. 1977થી વિપક્ષના નેતાને મહત્વ આપવામાં આવ્યું છે. મુખ્ય દંડક, જે એક મોનિટર જેવું કાર્ય કરે છે. દરેક રાજનૈતિક પક્ષનો અલગ અલગ દંડક હોય છે, જે ગૃહમાં શાંતિ જાળવવાનું, મતદાનમાં સહયોગ આપવા માટે દરેક સભ્યોને સમજાવવાનું, સભ્યો સભાની કામગીરીમાં યોગ્ય રીતે ભાગ લે છે કે નહીં એ જોવાનું પણ એમનું કાર્ય છે. આગળ વધીએ તો કેટલીક બાબતો છે. સત્રનું સમાપન, જેને સ્થગન, સત્ર મોકૂફી અથવા એડજોર્નમેન્ટ એવું કહેવાય છે. તો ગૃહના એક સત્રમાં ઘણી બેઠકો હોય છે. ગૃહના અધ્યક્ષ દ્વારા સંસદના ચાલુ સત્ર દરમિયાન જાહેર કરવામાં આવતા સંક્ષિપ્ત અવકાશને સ્થગિત કરી દેવાને સ્થગન કહે છે. સત્ર, સપોઝ બજેટ સત્ર છે 3 મહિનાનું, તો એમાં એ લોકો એક સત્ર બેસતું હોય છે, પછી થોડા દિવસ પછી બીજું સત્ર બેસે, તો ક્યારેક એ સત્રને વિરામ આપવામાં આવે છે થોડા સમય માટે. એને સ્થગન કહેવામાં આવે છે. ટુ સ્ટોપ, સ્થગન એટલે સ્ટોપ રાખવું. સ્થગન મિનિટ, કલાક, દિવસ કે અઠવાડિયાનું હોઈ શકે. સામાન્ય રીતે ગૃહોની દિવસમાં 2 બેઠકો થતી હોય છે. એક બેઠક 11 થી 1 હોય અને બીજી 2 થી 6 હોય. સ્થગનથી ગૃહનું અધિવેશન સમાપ્ત થતું નથી, પરંતુ ગૃહની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવે છે. સ્થગન દરમિયાન ગૃહની કાર્યવાહી થોડો સમય બંધ કરી દેવામાં આવે છે અને સ્થગનની અસર પૂરી થયા પછી પાછું એ કામ આગળ વધારવામાં આવે છે. અનિશ્ચિત કાળ માટે સ્થગન. અનિશ્ચિત કાળ માટે સ્થગન એને એડજોર્નમેન્ટ સાઇન ડાઇન કહેવાય. અહીં સાઇન ડાઈ શબ્દ આવી ગયો છે. એટલે એ અનિશ્ચિત કાળ માટે
આ સ્થગન હોય છે, જેમાં આગામી બેઠકનો દિવસ નક્કી કર્યા વગર જ અંતિમ દિવસે અનિશ્ચિતકાળ માટે ગૃહનું જે સત્ર છે એને સ્થગન કરવામાં આવે છે. સ્થગનની અંદર અગાઉ ચર્ચા કરીએ મિનિટનું પણ હોય, કલાકનું પણ હોય, દિવસનું પણ હોય, અઠવાડિયાનું પણ. એમાં અગાઉ ફરી આપણે ક્યારે મળવાનું છે એની તારીખ આપી દેવામાં આવે. જ્યારે અનિશ્ચિત કાળ માટે સ્થગન એટલે કે એડજોર્નમેન્ટ સાઇન્ડાઈમાં આગામી બેઠકની તારીખ પણ આપવામાં આવતી નથી. તો સત્રાવાસન, સત્ર સમાપ્તિ એને આપણે પ્રોરોગેશન કહીશું. કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ 85 ક્લોઝ 2માં ખંડ ક અનુસાર રાષ્ટ્રપતિ સમય પર બંને ગૃહો અથવા કોઈપણ એક ગૃહનું સત્રાવાસન કરી શકશે. એટલે કે લોકસભા અને રાજ્યસભાનું એક સાથે અથવા તો કોઈ એક ગૃહનું સત્રાવાસન એટલે કે પ્રોરોગેશન કરી શકશે. એટલે કે સત્રાવાસન એટલે સત્રની સમાપ્તિ થઈ જાય. સત્રની સમાપ્તિ એટલે કે આખું સત્ર, ચોમાસું સત્ર હોય તો એ સત્ર પૂરું થઈ ગયું, બજેટ સત્ર હોય તો એ પણ પૂરું થઈ ગયું. એટલે આખું સત્ર સમાપ્ત કરી દેવાની વાત થાય છે. અને સત્રવાસનની પ્રક્રિયામાં અગાઉના ગૃહના કાર્યો અથવા ખરડાઓ સમાપ્ત થતા નથી. કોઈ કાયદો બનાવવાનું કામ ચાલતું હોય અને સત્ર સમાપ્ત થઈ જાય તો એ કાયદો સમાપ્ત થતો નથી, એ આગળ નેક્સ્ટ સત્ર પાછું બેસશે, ચોમાસું સત્ર, તો તેમાં એ કામ આગળ વધે છે. બજેટ સત્ર પૂરું થઈ ગયું અને પછીનું ચોમાસું સત્ર આવે તો એમાં એ વાત આગળ કરવામાં આવતી હોય છે. વિસર્જન, વિઘટન, ડિસોલ્યુશન. તો વિસર્જન સત્ર સમાપ્તિથી અલગ છે. એમાં સત્ર સમાપ્તિ ગૃહના એક સત્રને સમાપ્ત કરે છે, જ્યારે વિસર્જન આખા ગૃહને સમાપ્ત કરી દે છે. એટલે કે આર્ટિકલ 85(2) અંતર્ગત રાષ્ટ્રપતિ સમય પર લોકસભાને વિસર્જન કરવાની શક્તિ ધરાવે છે. એટલે જો લોકસભાનું વિસર્જન થાય તો એને વિશ્વાસનો મત મેળવવો પડે. સામાન્ય પરિસ્થિતિઓમાં રાષ્ટ્રપતિ મંત્રી પરિષદ જે છે એની સલાહથી વિસર્જન કરી શકે છે. કેટલીક વાત રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહનો અસ્વીકાર પણ કરે છે. જો મંત્રી પરિષદ લોકસભામાં વિશ્વાસનો મત હારી ગઈ હોય અને પછી રાષ્ટ્રપતિને લોકસભા વિસર્જન કરવાની સલાહ આપે તો રાષ્ટ્રપતિ આ સલાહ નકારી શકે છે. એટલે ટૂંકમાં વિસર્જન થાય એટલે આખું સત્ર જે છે એ સમાપ્ત થઈ જતું હોય છે. દીર્ઘાવાસ, વિશ્રાંતિકાળ, રિસેસ એટલે સત્રાવાસન અને નવું સત્ર શરૂ થાય એ વચ્ચેનો જે સમય છે એને દીર્ઘાવાસન કહેવાય. એટલે બજેટ સત્ર અને ચોમાસું સત્ર વચ્ચેનો જે સમયગાળો હોય એને વિશ્રાંતિકાળ અથવા રિસેસ કહેવાય. પંગુ સત્ર, લેમડેક સેશન. તો નવી લોકસભાની ચૂંટણી પછી અને મંત્રીમંડળની રચના પહેલાં વર્તમાન લોકસભા જે ચાલતી હોય એનું અંતિમ સત્ર અને પંગુ સત્ર કહેવાય. લેમડક કારણ કે છેલ્લું સત્ર છે, હવે નવી લોકસભાની ચૂંટણી થવાની છે, જેમાં વર્તમાન લોકસભાના સભ્યો જે નવી લોકસભામાં ચૂંટાયેલા ન હોય તે પણ ભાગ લે છે અને આવા સભ્યોને પંગુ કહેવાય છે. ભારતમાં 1957 પછી હજુ સુધી આવી પરિસ્થિતિ ઉદ્ભવી નથી જ્યારે પંગુ સત્ર અમેરિકામાં સામાન્ય બાબત છે. તો સત્ર બોલાવવું ઝડપથી જોઈ લઈએ તો એ કોના દ્વારા, તો કે રાષ્ટ્રપતિ દ્વારા. સ્થગન કોણ કરી શકે, તો કે ગૃહના અધ્યક્ષ, રાજ્યસભા હોય તો સભાપતિ. અનિશ્ચિત કાળ માટે સ્થગન તો એ પણ ગૃહના અધ્યક્ષ હતા, સભાપતિ કરી શકે, જેને સ્પીકર કહીએ છીએ આપણે ઇંગ્લિશમાં. સત્રાવાસન અથવા સત્ર સમાપ્તિ કોણ કરી શકે, તો એ રાષ્ટ્રપતિ કરી શકે. અને વિઘટન, લોકસભાનું વિઘટન પણ રાષ્ટ્રપતિ કરી શકે. આ નાની નાની બાબતો છે, એક્ઝામમાં કન્ફ્યુઝ કરે મિત્રો, તો યુ શુડ બી નોટેડ. સ્થગન અને સત્ર સમાપ્તિ વચ્ચેનો ડિફરન્સ જોઈએ તો સ્થગન જે છે એ સત્રને નહીં પણ બેઠકને સમાપ્ત કરે છે, જ્યારે સત્ર સમાપ્તિ આખા સત્રને સમાપ્ત કરે છે. એટલે આખું બજેટ સત્ર સમાપ્ત. બજેટ સત્રમાં 10-12 બેઠક થવાની હોય તો અહીં એક બેઠક પૂરી થાય છે, જ્યારે અહીં આખું સત્ર પૂરું થાય છે. સત્તા અહીં સભાપતિ પાસે છે અથવા લોકસભા હોય તો અધ્યક્ષ પાસે, જ્યારે અહીં રાષ્ટ્રપતિ પાસે છે. અહીં કોઈ ખરડો કે ગૃહ વિચારાધીન કામ પર અસર કરતું નથી, કારણ કે તેમાં કામ ફરીથી મળનારી બેઠકમાં કરવામાં આવે છે. અહીં વિચારાધીન કામ હોય એને અસર કરતું નથી, પરંતુ જે કામ આગળ વધ્યું ન હોય તો એ નવી નોટિસ આપવી પડતી હોય છે. જે કામ ચાલુ હોય એને અસર કરતું નથી. તો આપણે સંસદને લગતા એની કાર્યવાહીમાં જે ઉપયોગી છે એવા કેટલાક ટર્મિનોલોજીકલ વર્ડ જેમ કે સ્થગન, એડજોર્નમેન્ટ, સાઇન્ડાઈ, સેશન, રિસેસ, લેમડક સેશન, આ બધી બાબતોની આજે આપણે ડિસ્કસ કરી. આઈ હોપ કે એમાં તમારી સમજ સ્પષ્ટ થઈ હશે. ફરી આપણે સંસદના આ ટોપિકને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળ વધારીશું. ત્યાં સુધી આપ સૌ
ટેક કેર ઓલ. થેન્ક યુ ઓલ.